નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં ગોપાલ અને પરેશ શાહ 8 દિવસના રિમાન્ડ પર છે। કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર છે પરેશ શાહ। આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની પણ તપાસ થશે। બંનેની કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવશે। આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે 8 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે ગોપાલ અને પરેશ શાહને। નામદાર કોર્ટે 8 દિવસના રિમાન્ડ બંને આરોપીઓને આપેલા છે। 3 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવેલા છે। આમ 10 દિવસની માંગણી તપાસ કરનાર અધિકારી મારફતે કરવામાં આવી હતી। પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી। સાંતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે। દાત્રાણાથી વવવા જતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા। જીરું, ઘઉં અને એરંડાના ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। काम देता नहीं અને માથે સાહેબ હોય એ ખોટા છે રૂપિયા ખાવાનું થઈ અને એ બધો ભ્રષ્ટાચાર કરાવે છે। માથે સાહેબ હોય ને બધા એકે સારા નથી। છોકરા એને બચારા નામલા ઈશ્વરભાઈ દુધાભાઈનો ખેતર જીરાનું આખે મહીસાગરમાં લુણાવાડા ખાતે મધવાસ દરવાજા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા છે। ગટરના ઉભરાતા ગંદા પાણી માર્ગ પર ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। જાહેર રસ્તા પર ગટરના ગંદા પાણીથી दूषित पानी में पण लोकोने दूषित पानी में पसार थवानो वारो आव्यो छे ने रोगचाळो फैलावानी पण भीति छे। पालिका तंत्रना पापे गंदा पानी में लोको दूषित पानी में पसार थवा माटे हवे मजबूर बनी रह्या छे। आजादीना 75 वर्ष बाद पण લીંબડીમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ફિલ્ટર પ્લાન્ટના અભાવે લીંબડીની જનતા ગંદુ પાણી પીવા મજબૂર છે। માછણનાળા જળાશયમાંથી ફિલ્ટર કર્યા વગર જ લીંબડી શહેરમાં લોકોના ઘરોમાં પાણી પહોંચાડવામાં આવે છે। સ્થાનિકોનું કહેવું છે કે દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થયા છતાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે। માછણ નદીનું પાણી દૂષિત છે છતાં પણ અમારે પીવા મજબૂર થવું પડે છે કારણ કે અહીંયા ફિલ્ટર પ્લાન્ટનો કોઈ પણ વિકલ્પ નથી। તો અમારી એ જ માંગ છે કે ભાઈ સત્વરે લીંબડી નગરમાં ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થાય અને ફિલ્ટર પાણી મળે। તો હમણાં છેલ્લા કેટલાક સમયથી અમે જોઈ રહ્યા છીએ કે ગંદકીનું પ્રમાણ નદીની અંદર વધતું જાય છે। કચરો, નકામો કચરો અને પ્રદૂષણ નદીમાં રોજબરોજ ઠલવાતું જાય છે। આ બધું જાણતા હોવા છતાં આ અંગે કોઈ પગલાં લેવાતા નથી। મારી ટૂંકી રજૂઆત એ છે કે લીંબડીના લોકોને પીવા માટેનું શુદ્ધ અને સારું પાણી એ ઉપલબ્ધ થાય એ માટે સરકારશ્રી તરફથી ફિલ્ટર પ્લાન્ટ માટેની જે કોઈ યોજનાઓ અત્યાર સુધી બનાવવામાં આવી એ યોજનાઓ હવે સાકાર થાય। અત્યારે અમે ઊભા છીએ જ્યાંથી લીંબડી ગામને પાણી પહોંચતું કરવામાં આવે છે। અમે ઊભા છીએ જે માછણ નદી તટ ખાતે અને અહીં જે આપ જોઈ રહ્યા છો કે આ પાઇપલાઇન દ્વારા જે સમગ્ર લીંબડી નગરમાં પાણી પહોંચાડવામાં આવે છે। અહીંથી જે પાણી છે તે પાણીના ટાંકા ખાતે પહોંચે છે। પાણીના ટાંકા ખાતેથી પાઇપ નળ મારફતે જે સમગ્ર લીંબડી નગરના ઘરોમાં આ પાણી પહોંચાડવામાં આવે છે। પરંતુ અહીંયા એક વાત એવી જાણવા મળેલ છે કે જે અહીંયા કોઈપણ જાતનું ફિલ્ટરેશનનું કામગીરી કરવામાં આવતી નથી। કોઈપણ જાતના ફિલ્ટર પ્લાન્ટ વગર જ આ પાણી સીધે સીધું ટાંકામાં પહોંચતું કરવામાં આવે છે અને ટાંકા બાદ ત્યાંથી સીધું લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। લીંબડી શહેરમાં ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે તો શહેરનો કચરો નદી કિનારે આવેલા ડમ્પિંગ યાર્ડમાં ફેંકવામાં આવે છે જેથી કચરો અને ગટરના પાણી નદીમાં ભળવાથી પાણી દૂષિત બને છે। ત્યારે ફિલ્ટર વગર પાણી લોકોના ઘરમાં પહોંચે છે જેથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે। હવે અમારી જે કેપેસિટી જરૂરી છે તો અમારે સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી પાણી આપીએ છીએ। ત્યારે 23 ઝોનની અંદર પાણી 23 ઝોનમાં પાણી પૂરતું પહોંચી વળે છે અને એ પૂરતા કરવા માટે અમે માછણ ડેમમાંથી સીધે સીધું આપીએ છીએ। બાકીના જે 23 ઝોન છે એમાંથી અમે માછણ ડેમનું પાણી સીધે સીધું આપીએ છીએ। એટલે અમારે અહીંયા ચોખ્ખા પાણીનો પ્રશ્ન વારંવાર ઊભો થાય છે। અત્યારે અમે ઊભા છીએ લીંબડી નગરના ડમ્પિંગ યાર્ડ ખાતે।
સમગ્ર લીંબડીનગરનો જે કચરો છે તે ડોર ટુ ડોર લવાઈ અને અહીંયા જે ઠાલવવામાં આવે છે, અહીંયા જ જે પાછળ જ નદી છે માછણ નદી, તેના કિનારે આ જે કચરો છે તે ખાલી કરી દેવામાં આવે છે. તેના કારણે આ જે કચરો છે તે સમગ્ર કચરો ધોવાણ થતો જઈને જે નદી સાથે મિક્સ થતો જાય છે અને મિક્સ થતાની સાથે જ જે પાણીને છે દૂષિત કરતો જાય છે. જો કે કહી શકાય કે અત્યારે જે સમગ્ર લીંબડીનગરનો જે કચરો છે તે કચરો ડમ્પિંગ યાર્ડ ખાતે જે નદીના કિનારે આવેલો છે ત્યાં ઠાલવી દેવામાં આવે છે અને ત્યારબાદ આ જે કચરો છે ત્યાં મિક્સ થઈ અને પાણીને દૂષિત કરી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. વડોદરાના કરજણ ખાતે માંગરોલ ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. ગટરના દૂષિત પાણી ભળવાથી રોગચાળો પણ વકર્યો છે. સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ડ્રેનેજ અને રોડ રસ્તા સહિતની સુવિધાનો ગામમાં અભાવ છે અને વહેલી તકે આ સુવિધાઓ તેમને મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે. આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈનો અંદર છે ઉભરાય છે અને ગટર લાઈનોને લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી. એના કારણે ઘરની બાજુમાં ખારા ખોદે છે ને એ પાણી બહાર દોરવામાં આવે છે. એના કારણે આ ગામની અંદર આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગચાળો ફેલાય છે. 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે. ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે. એ લોકો કે અમે કાર્યવાહી કરીશું, પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી. વડોદરાના દાંડિયા બજારમાં પાણીપુરીના બટાકા પગથી ખૂંદવાનો એક વિડીયો જે વાયરલ થયો હતો, હવે આ વિડીયો જોયા પછી હવે તંત્ર જાગ્યું છે. બટાકા પગથી ખૂંદવાનો અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકાએ ચેકિંગની કામગીરી કરી. 58 લારીઓ પર ચેકિંગ કરાયું. અખાદ્ય પૂરી અને 82 લીટર પાણી, રંગયુક્ત ચટણીનો નાશ કરાયો. ઉપરાંત ચેકિંગ દરમિયાન મળેલા 50 કિલો બગડેલા બટાકાનો પણ નાશ કરાયો. પાલિકાએ ચેકિંગ દરમિયાન સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની 10 લારી બંધ કરાવી. લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા અને સ્વચ્છતા જાળવવા માટે પણ લારી ધારકોને સૂચના અપાઈ. રાજ્યભરમાં હાલમાં માર્ગ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે. એવા સંજોગોમાં કાયદાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો દાહોદ અમદાવાદ હાઈવે પર જોવા મળ્યા. મુસાફરોમાં હેરાફેરી કરતી ખાનગી લક્ઝરી બસના ચાલકો અને સંચાલકોને તંત્રનો ડર ન રહ્યો હોય એવો એક વિડીયો સામે આવ્યો. મુખ્ય હાઈવે માર્ગ ઉપર થઈ સહેજ પણ ડર વિના ખાનગી લક્ઝરી બસના ચાલકો ક્ષમતા કરતાં વધુ મુસાફરો છત ઉપર બેસાડી અને હેરાફેરી કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી મુસાફરોને પણ આવા જોખમી મુસાફરી નહીં કરવા માટે અપીલ કરે છે. તો આજે જોખમી મુસાફરી છે તેને લઈ ન્યૂઝ 18 પણ સવાલ ઉઠાવી રહ્યું છે. બેફામ બસ સંચાલકો છે ત્યારે કોણ લગાવશે બસ પર બ્રેક? આ રીતે મુસાફરોને બેસાડીને લઈ જતા મુસાફરોનો જીવ જોખમમાં મુકાય છે. ટ્રાફિક પોલીસની ક્યારે આંખો ખુલશે? અમદાવાદ દાહોદ હાઈવે પર આ પ્રકારના દ્રશ્યો, લક્ઝરી બસના સંચાલકો પર ક્યારે લગામ લાગશે? તો કેમ મુસાફરોના જીવ સાથે રમત રમાઈ રહી છે? આ તસવીરો જુઓ. કેટલી મોટી સંખ્યામાં મુસાફરોને બસના છત ઉપર બેસાડાયા છે. શું બસ સંચાલકોને કાયદાનો કોઈ જ ડર નથી? હવે ટ્રાફિક પોલીસ અને જિલ્લાની પોલીસે પણ જાગવું પડશે, જાગૃત રહેવું પડશે. આ પ્રકારની જોખમી સવારીઓને બંધ કરાવવી પડશે. જૂનાગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી. આ વખતે જૂનાગઢ પોલીસના કર્મચારીઓ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો. દાવો છે કે ઈડીમાં ફરિયાદ કરવાના નામે એસઓજી પીઆઈ AM ગોહિલ, માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સહિત 4 લોકોએ ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી. દાવો છે કે આરોપીઓએ ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું, જેને અનફ્રીઝ કરાવવા પદનો દુરુપયોગ કરી પૂર્વ નિયોજિત કાવતરું રચી રૂપિયાની માંગ કરી. સમગ્ર મામલે રેન્જ આઈજી કચેરીના પીઆઈ SN ગોહિલે ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં જ બી ડિવિઝનના PSI મુકેશ મકવાણા સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો. ત્યારે ફરી એકવાર જૂનાગઢ પોલીસનો નવો વિવાદ સામે આવતા જૂનાગઢમાં રક્ષક જ ભક્ષક બની હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં 22 ડિસેમ્બરે સગીરે કરેલા આપઘાત અંગે એક ચોંકાવનારો ખુલાસો આવ્યો છે સામે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે 3 આરોપીઓને MP અને UPની બોર્ડર પર આવેલા પિછોરાથી ઝડપી લીધા. આરોપીઓએ સગીરને અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા, જે બાદ વિડીયો વાયરલ થવાની ધમકીથી સગીરે આપઘાત કરી લીધો હોવાનો ઘટસ્ફોટ થયો. સમગ્ર મામલે સગીરના પિતાના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો મળતા સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અંતે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ
બ્લેકમેલિંગનો ધંધો જ ચલાવતા હતા। તેમની ગેંગમાં સામેલ કોઈ રૂપિયા લેવાનું કામ કરતું, કોઈ ધમકી આપવાનું કામ કરતું, તો કોઈ અન્ય પ્રવૃત્તિ કરતું। હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ પણ થાય। પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે। अभी तक की इन्वेस्टिगेशन में ये मेन आरोपी ये हैं। साथ में जो लोग हैं उनके अकाउंट्स में पैसे जाते थे और इनका ये जो है नेटवर्क चलता था। आप समझिए कि एक जना नहीं कर रहा है, ये एक बिजनेस जैसा इन्होंने चला रखा है कि एक जना नहीं कर सकता है इसको। एक जना सिर्फ कॉल कर रहा है, एक जना पैसे की हैंडलिंग कर रहा है, एक जना धमकी दे रहा है। इस तरीके से अभी जो जैसे जैसे हम इंटेरोगेशन आगे करेंगे, इन्वेस्टिगेट करेंगे, वैसे वैसे इनके ऑल रोल क्लियर हो जाएंगे। बाकी जो बैंक अकाउंट की डिटेल्स हैं, पैसा किस तरीके से कहाँ किसके पास जाता था, उसके बाद वो पिक्चर थोड़ा और क्लियर होगा। રાજકોટમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું। રોંગ સાઈડમાં આવતી કારની અડફેટે વૃદ્ધાનું મોત થયું। સાધુ વાસવાની રોડ પર પાટીદાર ચોક પર અકસ્માત થયો। એક્ટિવા સવાર વૃદ્ધને કારે લીધા અડફેટે। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। 75 વર્ષના મનસુખભાઈ ભાલોડિયા અને તેમના પત્ની સવાર હતા। ઇજાગ્રસ્ત રમાબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હોસ્પિટલથી એક્ટિવા લઈને ઘરે જતા સમયે આ અકસ્માત નડ્યો હતો। રાજકોટમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી। કોઠારિયા રણુજા મંદિરમાં મારામારીનો બનાવ બન્યો, જેમાં એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કરી દીધો। આ તસવીરો જુઓ। લાકડાના ધોકા વડે અહીંયા માર મરાઈ રહ્યો છે। મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। ખુલ્લેઆમ આ રીતે હથિયારો અને લાકડીઓ સાથે ધસી આવ્યા અને એક દુકાનદાર જ બીજી દુકાનદાર પર આ પ્રકારે હુમલો કરે છે, દાદાગીરી પણ કરે છે। મહેસાણામાં આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિની ચોરી થઈ ગઈ। વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થયા। રાત્રિના 3:30 વાગ્યે મૂર્તિ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। સ્થાનિકોએ ચોરીની ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પંચધાતુની મૂર્તિ પરત આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। વડોદરામાં રેસ્ટોરન્ટ કાઉન્ટર પરથી મોંઘા દાંટ ફોનની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો। કારેલીબાગમાં આવેલા નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટ પર સંચાલકના ફોનની ચોરી થઈ। રેસ્ટોરન્ટમાં लागेला સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ હતી। ચોર મુંબઈમાં નાસ્તો ફરતો હોવાની માહિતી સામે આવી છે। અમરેલીમાં સિંહણ આક્રમક બની 2 લોકો પર હુમલો કર્યો। રાજુલાના વાવેરા ગામમાં સિંહણનો હુમલો જોવા મળ્યો। સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો। બનાવ બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। રાજુલા જાફરાબાદ વન વિભાગની ટીમ પણ આવી પહોંચી। સિંહણને કોર્ડન કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। એમ્બ્યુલન્સ તૈયાર રાખીને સીમ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું। સિંહણે હુમલો કરવા ભાગદોડ મચાવી દહેશતનો માહોલ ફેલાવ્યો। મહીસાગરમાં 2 આખલા જાહેરમાં બાખડ્યા। લુણાવાડા નગરમાં રખડતા ઢોરનો આતંક ખૂબ વધી રહ્યો છે, તેના આ જીવંત દ્રશ્યો છે। ગણપતિ મંદિર બાદ લુણાવાડાના રાઇફલ ચોકમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના કારણે નગરજનો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે। 2 દિવસ પહેલા નગરપાલિકા પાસે એક વૃદ્ધને અડફેટે લીધા હતા। દિન પ્રતિદિન રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે, પણ તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ નથી કરાતો, જેથી લોકોમાં રોષની લાગણી છે। વડોદરાના વાઘોડિયા ઢોર પકડ પાર્ટી પર હુમલાના મામલામાં હાલ તપાસ થઈ રહી છે। ચંદ્રનગર સોસાયટી પાસે મનપાની ટીમની કામગીરી ચાલતી હતી। ઢોર પકડ પાર્ટી પર હુમલાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકોએ ઢોર પકડ પાર્ટીને ઘેરી લીધી। ઢોર પકડ ગાડીનો પીછો કરીને દહેશતનો માહોલ ઊભો કર્યો। કર્મચારીના માથાના પાછળના ભાગે થપ્પડો મારી ઢોર પાર્ટીની ટીમ સાથે બોલાચાલી કરી ઢોર છોડાવી ગયા હતા। પોલીસને જાણ કરતા આ તોફાની તત્વો સ્થળ પરથી ફરાર થઈ ગયા। વડોદરામાં હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શિક્ષણ સમિતિએ શાળાને જર્જરિત બિલ્ડિંગ અંગે નોટિસ પાઠવી છે અને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી લેવા સૂચન કર્યું। જો કે નોટિસ આપ્યા બાદ પણ પાલિકા તંત્ર પર આરોપ લાગ્યા છે કે પાલિકાએ માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે। જે શાળાઓને બિલ્ડિંગ અંગે નોટિસ આપી છે તેની નજીક અન્ય બિલ્ડિંગમાં શાળા કાર્યરત છે, એટલે સવાલ ઉઠ્યા છે કે શું નોટિસ આપીને શિક્ષણ સમિતિનું કાર્ય પૂરું થઈ જશે? સાથે જ એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે જો અગાઉ શિક્ષણ સમિતિ
સમિતિએ આ બિલ્ડિંગોની કાળજી રાખી હોત તો આજે શાળાને તાળા મારવાનો વારો ન આવ્યો હોત. જે શાળાને નોટિસ પાઠવાઈ છે તેમાં માધવરાવ ગોળવકર મરાઠી શાળા સયાજીગંજ, હેડગેવાર પ્રાથમિક શાળા અકોટા, નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા, રાજા રામમોહન રાય પ્રાથમિક શાળા સૈયદ વાસણા, મહર્ષિ અરવિંદ શાળા સમા, રંગવધૂત શાળા અને મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. વડોદરા શહેરની નગર પ્રાથમિક સંચાલિત 6 શાળામાં નોટિસ આપી છે. ઓફિશિયલ હમણાં શાસન અધિકારીને પૂછવામાં આવતા શાસન અધિકારીને ઓફિશિયલ કોઈ નોટિસ આપવામાં આવી નથી. પણ અમારી જેટલી બી શાળાઓ જર્જરિત છે એનો જે પ્રોસિજર કરવાનો હોય પ્રોસિજર અમે ચાલુ કરી દીધો છે. એટલે રિપેરિંગ કામ હોય કાં તો ઉતારી નાખી નવી બાંધકામ કરવાનું હોય એના માટેનો પ્રોસિજર ચાલુ કર્યો છે. ઘણી શાળાઓમાં અમે બાળકોને બેસાડવાનું બંધ કરી દીધેલું છે. મને કેવું લાગે છે કે આ ફરીવાર એ જ વાત થઈ ગઈ કે ભાઈ અમે તો કહી દીધું, હવે અમારા હાથ અદ્ધર થઈ ગયા. પણ જે પ્રમાણે વાત કરી કે પાછળ જે સ્કૂલ ચાલુ છે ને હું તો કહું છું કે તદ્દન સ્કૂલ બંધ જ કરી દેવી જોઈએ કે જેથી કરીને ફરી ઘટના ના બને અને વહેલામાં વહેલી તકે આ સ્કૂલને ઉતારીને જે પણ પાછળની સ્કૂલ જે ચાલુ છે એને સ્થળાંતર કરીને વહેલામાં વહેલી તકે આની કામગીરી કરવામાં આવે એ જ માંગ કરીશું. ત્યારે આ દ્રશ્ય પર તમને કઈ બતાવશે કે આ ઇમારત જે છે ખરેખર કેટલી જોખમી છે, કારણ કે ઇમારત જે છે તે જ્યાં જુઓ ત્યાં સળિયા બહાર નીકળી ગયા છે અને મસ્ત મોટી તિરાડો જે છે અહીંયા જોવા મળી રહી છે. આ રીતે 6 જેટલી જે ઇમારતો છે તેનો એક રિપોર્ટ આવ્યો છે અને આ જે ઇમારતો છે તે ઉપયોગ લાયક નથી તેવું રિપોર્ટમાં ખુલાસો થયો છે, જેના કારણે જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી આ જે ઇમારતો છે તે બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે જ આ શાળા તમે જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારની આ શાળા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે. તે શાળા અત્યારે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે શાળાઓ છે ત્યાં ફાયર સેફટીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે. અગાઉ વડોદરા ફાયર વિભાગ દ્વારા આ જે શાળાઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હતું અને ફાયર સેફટીની પણ સુવિધા ન કરી તો સાથે સાથે ઇમારતોની જાળવણી ન કરવાને કારણે અત્યારે આ ઇમારતોની કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ અગાઉથી જ જો આ ઇમારતોની તકેદારી રાખી હોત તો અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. ત્યારે હરની લેક ઝોન દુર્ઘટના થયા બાદ જે સત્તાધીશો છે તેમનું શાણપણ આવ્યું છે અને જર્જરિત થયેલી જે 6 જેટલી ઇમારત છે તેને અત્યારે તાળા મારી દેવામાં આવ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદ પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત આરોપી અને ઓઢવ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રી શીટર ઝડપાયો છે. 3.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી દશરથ ઉર્ફે દસ્યુ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અમદાવાદ, ખેડા, મહેસાણા અને રાજસ્થાન સહિતના 9 ગુનાઓમાં વોન્ટેડ હતો. થોડા સમય પહેલા અંગત અદાવતમાં અમરાઈવાડી વિસ્તારમાં એક વેપારી પર હુમલો પણ કર્યો હતો, જેમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ હુમલામાં અન્ય આરોપીની પણ સંડોવણી હતી. શહેર કોટડામાં થયેલી હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ સંખ્યાબદ્ધ ગુનાઓને અંજામ આપ્યો. તાજેતરમાં જ પ્રોહિબિશનના 6 અને શરીર સંબંધી 3 ગુના નોંધાયા. આ ઉપરાંત અગાઉ આરોપી 7 ગુનામાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. પોલીસે હિસ્ટ્રી શીટર આરોપીના સાગરીતોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે કે શરીર સંબંધી ગુનાઓમાં બી સંડોવાયેલા છે. અમરાઈવાડીના ગુનામાં તે સાથે સાથે રામોલની અંદર પણ એક રાયોટિંગનો ગુનો છે, એની અંદર પણ વોન્ટેડ હતો. અને એ સિવાય શહેર કોટડા, નરોડા, કઠલાલ, મહેસાણા અને રાજસ્થાનના પણ એક ગુનાની અંદર એમ કુલ થઈને કઠલાલ સાથેના 9 ગુનાની અંદર આજની તારીખમાં પણ આ આરોપી વોન્ટેડ હતો. વડોદરાના રાત્રિ બજારના વેપારીઓ પર પાલિકાની તવાઈ. નિયમોના લીરે લીરા ઉડાવતા વેપારીઓ સામે પાલિકાની લાલ આંખ. પાલિકાએ 30થી વધુ દુકાનદારોને નોટિસ ફટકારી છે. જ્યાં સુધી નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી દુકાનો ખોલી શકાશે નહીં. સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે આજે રાત્રિ બજારમાં રાતે 11 વાગે આવીને અમને જે નોટિસ આપીને કે તાત્કાલિક બંધ કરો, તો અમે નથી કર્યું. અમે ભગવાનની કૃપાથી અમે ચાલુ જ રાખ્યું છે. અમારે કોઈ ગુનો હોય ને તો તમે અમને કહો કે ભાઈ આ તમારો ગુનો છે, તમે સુધારી લઈશું. કોર્પોરેશને અમને નોટિસ આપી છે કે 2-3 ઉલ્લંઘનનો ભંગ થયો છે, એટલે એ માટે તમે હમણાં રાત્રિ બજાર બંધ રાખો. શરત 22, 25, 26 ને 34નો આપણે ભંગ થયેલ છે,
એમાં આડેધડ પેલા ટેબલ ખુરશી કદાચ આવવા જવાનો રસ્તો સરખો ના હોય એમને એવું લાગ્યું હોય તો એ અમે સુધારો વધારો કરવા તૈયાર છે, પણ એકદમ તમે અમારા બંધ કરાવો એ યોગ્ય નહીં. એ બાબતની નોટિસ આપી છે એ જે કન્ડિશનોની પૂર્તતા થતાં ઇમિડિયેટલી ચાલુ કરી દેવામાં આવશે. ગુજરાતના ટેબ્લોને વોટિંગ કરવા અપીલ, ભરપૂર વોટિંગ કરી વિજેતા બનાવવા અપીલ. સીએમ ભૂપેન્દ્ર પટેલે વોટ આપવા માટે અપીલ કરી છે. કર્તવ્ય પથ પર પરેડમાં રજૂ થયો હતો ટેબ્લો. ધોરણોની થીમ પર આ ટેબ્લો રજૂ થયો હતો. તો કેવી રીતે મત આપશો તેનું અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ. તો www.mygov.in group.poll પર જઈ અને તમે ફેવરિટ ટેબ્લો રિપબ્લિક ડે 2024 એ જુઓ અને ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ આવશે. એમાંથી તમે ગુજરાત ચોથા ક્રમાંકે છે ત્યાં ટીક કરી શકશો અને પોતાનો મત ત્યાં આપી શકશો. લીલા બટનમાં લોગિન ટુ પાર્ટિસિપેટ દબાવો અને ત્યારબાદ તમારો જે વોટ છે એ રજીસ્ટર થઈ જશે. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે લહેરાયો તિરંગો ધ્વજ. દ્વારકાધીશના શિખર ધ્વજ પર તિરંગા કલરનો ધ્વજ વકીલ મંડળે દ્વારકાધીશ મંદિરે ગણતંત્ર દિવસ પર આ ધ્વજારોહણ કર્યું હતું. કૃષ્ણ ભક્તિની સાથોસાથ દેશભક્તિના રંગે દ્વારકા જગત મંદિર પણ રંગાયું. બીએપીએસ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજે સુરત મંદિરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું. સ્વામીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.